હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. અને સવારના અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 9 વાગી ગયા છે. અને આપણે તો કે લોડરવાળા ભાઈ આવી ગયા છે. અને ઉકાળાનું તો કે કામકાજ કરવાનું છે, ખાતર જો કે થોડું ફેરવવાનું છે, એટલે કામ ચાલુ છે. ચાલો ભાઈ, કામ જો કે ચાલુ છે અત્યારે. અને આપણે જો કે દેશી ખાતર 1 નંબર ઓર્ગોનિક, અને સામે જો કે ઢગલો કર્યો છે કમ્પ્લેટ. ઓલી બાજુ તો કે દી સામું આવે એટલે સરખું દેખાય છે નહીં. બાકી અમારા ખાસ મિત્ર આવી ગયા છે લોડરવાળા પાડોશી. આપણે જો કે નામ તો નથી આવડતું, પણ કામકાજ સારું છે. બાકી આ છે અમારી વાડી ભાઈ, બાગાયતી ખેતી. બોલ ખાતર જો કે કમ્પ્લીટ છે, 3-4 ફેરા જેવું, 4 ફેરા જેવું છે. એટલે કીધું ખાપ હારી મારી દે અને મિક્સ થઈ જાય. અને પછી આપણે 2 મહિના પછી કે મહિના પછી લીંબુમાં ભરવાનું છે, એટલા માટે. બાકી અત્યારમાં તો હવામાન થોડુંક માવઠાનું પાછું વાદળા દેખાણા. અત્યારે 9 વાગ્યામાં, હજી 9 જો ટાઈમ પણ નહીં થયો હોય. બાકી આવું કંઈ કામકાજ છે ભાઈ. જય જવાન જય કિસાન. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હાલો ભાઈ, ખાતર જો કે કમ્પ્લીટ હારી વાર્યું છે. હવે 2 ખૂપડા જેવું કંઈક બાકી રહ્યું છે. ચાલો ભાઈ, ખાતર જો કે કમ્પ્લીટ આપણે ઢગલો કરી વાર્યો છે આવી રીતના હાઈ ક્લાસ. અને 4 ફેરા જેવું અંદાજે લાગે છે. અને બાકી હવે આપણે જવાનું છે, અમારે જવાનું છે 60 વાઢવા માટે કામે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. અને થાઈશું ફટાફટ જતા. અને 9 જેવો ટાઈમ થઈ ગયો છે, 9 વાગી ગયા કમ્પ્લીટ. તો ચાલો થાઈશું ફટાફટ રવાના. જાલી જત પડા. હાલો ભાઈ, પગી ગયા છે માસિયાભાઈની વાડીએ. અને આ બાજુ થઈ ગયા વ્યાતા રામજીને ચંપા બે. બાકી આ છે પડું આપણે પાડોશીની વાડી છે. જો કે રજકાનું વાવેતર, ઘઉં અને જારનું. અત્યારે તો આવું જો કે થોડુંક મોડું થઈ ગયું ને, કે તો 8:30 વાગ્યામાં આવતા રહે. ટાટા પરનું કામ સારું થાય. અને સામે જો વાટે છે કેટલા માણસો છે, જઈએ એટલે નક્કી થાય 2-5 જણા છે કે કેટલા માણસો છે. હા, દાંતણે લાવી હો કેમ છે? અને બીજું કઈ શું છે જોજો, વારો પડતો નહીં. હવે ભાઈ આવતા રહ્યા કાકાની વાડીએ, નાનજી કાકાની વાડીએ પહોંચી ગયા છે. અને આ બાજુ માણસો તો ઘણા છે, એટલે બધા ઘરના છે. છોકરા કાંઈક જાર બીટો હ, છોકરા જો જાર બીટે છે. અને આ બૈરા જાર બીટોમાં રાખવાના છે. અને હવે ક્યાં ગયા ખેડૂ? અસલ ખેડૂ આ બાજુ છે, વાઢવાનું ચાલુ કર્યું. આપણે વાઢવાનું છે ને બેયને. દાંતડું કઈ બાજુ વાઢવાનું છે કે હાલશે? આ બાજુ જો કે પાડોશી પણ 60 વાઢે ઓલી બાજુ. આ બાજુ જો નાનજી કાકા પાછા પાડી દીધા છે.
હાલો ભાઈ દાંતડું લઈ લીધું છે ને કરી મુહૂર્ત હવે. હાલો ભાઈ શાહ આવી ગયો છે ને શાહનો ફોટો ચડાવી દઈએ હવે. વાગી ગયા 11. કા છોકરા મોકલે હે કામ ઇલા હાલો સા હાલો ભાઈ શાહ પી નહીં ગયા. શાહ વધી ગયો આજે સવારમાં લોડર વાળા ભાઈ આવી ગયા ત્યાં શાહ પીધો. એ પેલા એકદમ લક્ષ્મણ ભાઈ આટો મારો ભાઈ ત્યાં ચા નાંગ્યો અને પાછો અત્યારે 11 વાગ્યાનો ખરિયા હે કે ખરિયા પોગાડી દીધા. બબે ખરિયા પોગાડ્યા છે આરડી વાર. કેટલા પાણી કેટલા પાયા આમાં મને ખબર હાલ હાલે ઘરો વાટ લે એટલું કામ વાળો બહુ રહ્યો ને. હરિયા પોગાડી દીધા છે કમ્પ્લેટ. 3 હરિયા પોગાડી દીધા છે. ઓલી બાજુ બૈરા 4 બીટે છે. હરિયા કમ્પ્લેટ ટાઈમ પહોંચી ગયા છે. અને આ બાજુ કંઈક બૈરા વાતુના વણકાજી કે શું લાવ નકરી વાતું શીખો હા વાતું કેવા કરાડા હે ને 1500 રૂપિયા ભાવ હે જાય પાકની સારી છે. હારી હે દાણા જો અસર મજાના હે 1500 દાણા જોરા હોય ને તો જાર લઈ જાય. દાણા હારા હે વધાવો બતાવો લેવું હોય તો. ઓલી બાજુ 2 છોકરા 2 દાડિયા ઓલી કરી બેઠા છે. નાનજી ભાઈ 50 મણ ઝાડ થાય એવું હે. બિયારણ માટે જોતી હોય તો કોઈ કીજો. હા તો નંબર આપશો આપણે અમારે ડિસ્પ્લે ઉપર નંબર અને ફોન પણ કરજો. થઈ રહી એટલું હે ખાલી હે તો નવ જ હરિયા ચોથા હારા હે ઝાડ. હા ભાઈને અમારે ફોન કરજો. અને નંબર શું છે ખેડૂત ભાઈ? 99 62 23 65. હા અને નામ કહી દો કે નાનજીભાઈ. નાનજીભાઈ ગાબુ. પછી ગાબડા પાડતા ગાબુ અટક્યા અને ક્યારેક ગાબડું પડે ને નક્કી નહીં. ચાલો ભાઈ પાણી પીવા બેસી ગયા છે જોકે. અને આ બાજુ ભાઈ માવો બાવો બનાવે છે ભાઈ. હા હા અને આ બાજુ બંધાણી પર માવાને અમે તો કે બંધાણી એકે નથી. વાયા મુજ દઈ અમે ખાતા હતા માવો ખાવાવાળા 2 ગરધણી વાડીના માલિક જ. અને પવન થોડોક વધારે આજ પાછો દાંત જોતા કહી દે કે અને આસકાનો પવન થોડોક વધારે છે. અને હવામાન થોડુંક વાદળ થયું છે એટલે તડકો ઓછો લાગશે અને કંઈક વાટવાની કંઈક હિંમત થાય. જાહેર એવી હે જો જાહેર તો ભાઈ પાકની સારી છે જોઈ જો ક્યાં જાય કરેડે. હારિયા લોથા કેવા હે મસ્તીના. હવામાન સારું છે. માવઠાનું તો આજે હવામાન થોડું ઉકાર થયું છે કંઈ કાલ કરતાં હવામાન આજે સારું છે. હાલો ભાઈ પાણી પી નાખી. હાલો ભાઈ બપોર ચડી ગયા છે અને આ બાજુ બધા માણસો ત્યાં આવ્યા હતા ઘર બાજુ. હવે જઈશું ગામ પર બપોરા કરવા. અને અહીં પર જો કે કાંઈક વાટી વેરા હરિયા શેઠાકોનું એક હરિયું તો બાકી રહી ગયું છે. બાકી એટલા હરિયા કાંઈક કમ્પ્લીટ વાટી રાખ્યા છે. અને ઝાડ તો ભાઈ સારી છે. તમે જુઓ એટલે પાકની તો કાંઈ ન ઘટે. દેશી જાય ને આમ ઘેર ઝાડ કહેવાય. અને આ બાજુ ઢગલો કરીને મૂક્યો છે. લાણતા ઘરે જાય છે ને કાંઈક આવી ગયો ઢગલો કરી વાર્યો છે એક આરડી ઉપરનો. ચાલો મિત્રો હવે થયા ગયા હતા ગામ બાજુ. બપોરાનો ટાઈમ થઈ ગયો છે. અને આજનો વિડીયો જો કે આપણે ઓવર થઈ ગયો છે. આ સાથે વિડીયો કરશો અહીંયા પૂરો. અને ચાલો લાઈક શેર કરી વાંચો. બાકી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો. અને મળશું કાલના નવા એક વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી અને હર હર મહાદેવ.